वंदन प्रभु जी, वंदन गुरु जी, वंदन प्रभु जी, वंदन गुरु जी। सेवा में राखो सदा तम पास मागो एटलू एटलू। वंदन प्रभु जी, वंदन गुरु जी, वंदन प्रभु जी, वंदन गुरु जी। डरता नहीं हमें दुनिया ना दुख थे, डरता नहीं हमें दुनिया ना दुख थे। जीवन वितावशु सुखे एकला एकला खा एने गलपचुड़िया थाय देशो અત્યારે એકલા એકલા ખાવ 40 મોદી આજે હજી તમે કીધું નથી જમવા હાલો એમ સાચી વાત આમંત્રણ વગર કેમ આવે હા હું કહું નહીં આમાં તો ડવું નહીં દાંડો ના ના માંડવીના મોદા હોય ને ऊंचा ऊंचा डूंगरे सर छल के जल जल के जो वहे रे खड़ल खड़ल झरना जो वहे रे खड़ल खड़ल झरना जो वहे रे खड़ल। यमुनोत्री यात्रा पैदल यात्रा सवारे 5 વાગે ચાલુ થઈ છે અત્યારે 6 વાગ્યાનો સમય मा तपतान मा जो वहे रे नयना मा अमीर सजरना जो वहे रे नयना मा अमीर सजरना जो वहे रे नयना मा अमीर सजरना। નથી પગમાં પહેરી મોજડી નથી પગમાં પહેરી મોજડી કૃષકાયા રહી છે લડથડી કૃષકાયા રહી છે લડથડી ઘોર વનમાં પડે સદા દુઃખ જડી ત્યાં હર ઘડી જો વહે રે ખળળ ખળળ ઝરણા વહે રે ખળળ ખળળ ઝરણા જો વહે રે ખળળ ખળળ झरना। ऊंचा ऊंचा डूंगरे सर छल के जल जल के जो वहे रे खड़ल खड़ल झरना वहे रे खड़ल खड़ल। આ યમનોત્રી ખચ્ચર યાત્રા જાય છે
જય સ્વામિનારાયણ કાંતાબેન, જય સ્વામિનારાયણ. ઘોડો કેવો લાગ્યો? એ લગન કરે તેથી ચડતા નતું આવડ્યું એટલે ઘોડે ચડતા. જય સ્વામિનારાયણ. બાપાને ઘોડે ચડાવવાનું, પોતે પૈદલ હાલે. જય સ્વામિનારાયણ બધાને. કેમ હે ભાઈ? પગથિયા બરાબર નથી. મજામાં છે શ્વાસ નથી ચડતો ને? ના કઈ નથી થતું. નિશાભાઈ કેમ હે? બોલી નથી શકતા નિશાભાઈ. એમ કે મજા આવે પણ કેમ હે રતન માસી? મગુમા કેમ હે? આ ગંગા મૈયાના રાજમાં ઈ જમુના જડમાં કેસર ગોરી હાલેરી ભેગી લાકડી લો તો. લાકડી નથી ગપતી. યમનોત્રીમાં જમુના મૈયા વહી રહ્યા છે. આમાં નાવાનું છે, જો આમાં નાવાનું હોય. जो है रे खड़ल खड़ल झरना. ઈશ્વરને હસતું મુખડું, ઈશ્વરને હસતું મુખડું, ધ્યાન ધરતા મળે છે સુખડું, ધ્યાન ધરતા મળે છે સુખડું. થયું તીર્થ તપસ્વીનું ભાગ્ય વડું, અતિ અતિ બડું જવ હે રે ખળલ ખળલ ઝરણા. વહે રે ખળળ ખળળ ઝરણા, જોવ હે રે ખળલ ખળલ ઝરણા. ઊંચા
ऊंचा ऊंचा डोंगरे सर छल के जल जल के जो वहे रे खलल खलल झरना जो वहे रे खळळ खळळ झरणा जो वहे रे खलल खलल झरना वन विचरण वाले आदर्यु વન વિચરણ વાલે આદર્યું कोटि जीवोનું કલ્યાણ કર્યું કોટી જીવોનું કલ્યાણ કર્યું જ્ઞાન જીવન કહે સુખ આપ્યું દુઃખ કાપ્યું જો વહે રે ખલલ ખલલ ઝરણા જો વહે રે ખળળ ખળળ ઝરણા જો વહે રે ખલલ ખલલ ઝરણા ऊंचा ऊंचा डोंगरे सर छल के जल जल के जो वहे रे खलल खलल झरना જો વહે રે ખળળ ખળળ ઝરણા जो वहे रे खलल खलल झरना नीलकंठ चाले वावन मा तपतान मा जो वहे रे नयना मा अमीर सजरना જો વહે રે નયણામાં મીરસ ઝરણા जो वहे रे नयना मा अमीर सजरना જો વહે રે નયણામાં અમીરસ ઝરણા અમીરસ ઝરણા અમીરસ ઝરણા અમીરસ ઝરણા હરિ ઓમ હરિ ઓમ ऊंचा ऊंचा डोंगरे सर छल के जल जल के जो वहे रे खलल खलल झरना જો વહે રે ખળળ ખળળ ઝરણા जो वहे रे खलल खलल झरना नीलकंठ चाले वावन मा तपतान मा जो वहे रे नयना मा अमीर सजरना જો વહે રે નયણામાં અમીરસ ઝરણા जो वहे रे नयना मा अमीर सजरना નથી પગમાં પહેરી મોજડી નથી પગમાં પહેરી મોજડી કૃષકાયા રહી છે લડથડી દુષ્કાયા રહી છે લડથડી ઘોર વનમાં પડે સદા દુઃખ જડી ત્યાં હર ઘડી જો વહે રે ખળલ ખળલ ઝરણા જો વહે રે ખળળ ખળળ ઝરણા જો વહે રે ખળલ ખળલ ઝરણા ऊंचा ऊंचा डोंगरे सर छल के जल जल के जो वहे रे खलल खलल झरना જો વહે રે ખળળ ખળળ ઝરણા जो वहे रे खलल खलल झरना ભગીરથ રાજાએ ગંગાજીને સ્વર્ગમાંથી આ પૃથ્વી ઉપર લાવવા માટે આ જગ્યાએ તપ કર્યું હતું તે આ શિલા પ્રસાદીની છે.
ગંગોત્રીમાં ગંગા મૈયાનો પ્રવાહ. અહીં બધા સ્નાન કરી રહ્યા છે. નીલકંઠ વર્ણીએ આ જગ્યાએ સ્નાન કરેલું છે, ગંગા મૈયાના દર્શન કરેલા છે. ભગીરથ રાજા ગંગા મૈયાને સ્વર્ગમાંથી લાવવા માટે આ જગ્યાએ તપ કર્યું હતું. તપ કર્યા પછી સ્વર્ગમાંથી ગંગાજી આવ્યા, શિવજીએ જટામાં પકડી રાખ્યા. એક ભગીરથ રાજાની પ્રાર્થનાથી શિવજીએ જટા છોડી, એક લટ છોડી ખાલી, એમાંથી ધારા હોય, એક ગંગોત્રી આ કહેવાય ત્યાં પડી અને એક યમનોત્રી કહેવાય ત્યાં ધારા પડી. ત્યાં કારણે યમુનાજી રૂપે ગંગાજી વહે છે અને અહીંયા ગંગા રૂપે ગંગાજી વહી રહ્યા છે. બોલો ગંગે માત કી, ગંગે માત કી. નીલકંઠ વર્ણી આમાં નાયા હો. મારો નાથ નાવા પધારે એટલે આપણે બધા નાવા પધારીએ. બહુ પ્રવાહ છે અને ઠંડુ પણ બહુ છે. ઈશ્વરણીને હસતું મુખડું, ઈશ્વરણીને હસતું મુખડું, ધ્યાન ધરતા મળે છે સુખડું, ધ્યાન ધરતા મળે છે સુખડું. થયું તીર્થ તપસ્વીનું ભાગ્ય વડું, અતિ અતિ બડું જો વહે રે ખળલલ ખળલલ ઝરણા. વહે રે ખળળ ખળળ ઝરણા, જો વહે રે ખળલલ ખળલલ ઝરણા. ઊંચા ઊંચા ડુંગરે સરછલ કે જલ જલ કે જો વહે રે ખળલલ ખળલલ ઝરણા. વહે રે ખળળ ખળળ ઝરણા, જો વહે રે ખળલલ ખળલલ ઝરણા. વન વિચરણ વાલે આદર્યું, વન વિચરણ વાલે આદર્યું, કોટી જીવોનું કલ્યાણ કર્યું. કોટી જીવોનું કલ્યાણ કર્યું. જ્ઞાન જીવન કહે સુખ આપ્યું, દુઃખ કાપ્યું જો વહે રે ખળલલ ખળલલ ઝરણા. વહે રે ખળળ ખળળ ઝરણા, જો વહે રે ખળલલ ખળલલ ઝરણા. ઊંચા ઊંચા ડુંગરે સરછલ કે જલ જલ કે જો વહે રે ખળલલ ખળલલ ઝરણા. વહે રે ખળળ ખળળ ઝરણા, જો વહે રે ખળલલ ખળલલ ઝરણા. નીલકંઠ ચાલે એવા વનમાં તપતાનમાં જો વહે રે નયનામાં અમીરસ ઝરણા. વહે રે નયનામાં મીરસ ઝરણા, જો વહે રે નયનામાં અમીરસ ઝરણા. વહે રે આ ગંગોત્રીને માર્ગે જતા રસ્તામાં આ પાણી વહે છે.
વખાણે રે, ઓ જેની વેદ વખાણે રે, તેમાં મારા ચિત્તને તાણે રે, ડોલરિયો દિલની જાણે રે, ડોલરિયો દિલની જાણે રે, ઓ દિલની જાણે, દિલની જાણે, દિલની જાણે રે, ઓ દિલની જાણે, દિલની જાણે, દિલની જાણે રે, ડોલરિયો દિલની જાણે રે, તેમાં મારા ચિત્તને તાણે રે, ડોલરિયો દિલની જાણે રે, ડોલરિયો દિલની જાણે રે, ડોલરિયો દિલની જાણે રે. ડોલરિયો દિલની જાણે રે. હરિજન જાણી વાલો હે ત દેખાડે રે, હરિજન જાણી વાલો હે ત દેખાડે રે, મનોહર મૂર્તિ મારા, મનોહર મૂર્તિ મારા. કેદારને રસ્તે જતા અહીંયા કને વચ્ચે પંચપ્રયાગ આવે, ત્યાં કને આ બે નદીઓ ભેગી થાય છે. જુઓ આ નદીનું પાણી કેવું છે ને આ નદીનું કેવું છે. બે નદીનો સંગમે પણ કેટલી સંપે જુઓ, આ આટલી ઉજળીએ, ઓલો આટલું મેલીએ, આગળ જઈને એક થઈ જાય. જો બધાને અપનાવે ને આપણે તો સ્વભાવ છે ને અલગ પાડ નાખી શું કરી દે, બચતું નથી આપણે. નદી શીખવાડેલી સમાઈ જવું એમ. જો આગળ જઈને ખબર પડેલી કે અહીંયા કાંઈ અલગ છે. આ ત્રિયુગી નારાયણ કેદારથી જ જવાય છે. અહીં શિવ પાર્વતીના લગ્ન થયા એવું કહેવાય છે. ઇતિહાસમાં એવું આવે છે, શિવ પાર્વતીના લગ્ન થયા, તેના લગ્ન કરાવવા માટે બ્રહ્માએ બ્રહ્મપદ ગોરપણું કર્યું હતું અને વિધિ સહિત લગ્ન કરાવ્યા હતા શિવ પાર્વતીના. આ કુંડ છે, શિવ પાર્વતી એમાં સ્નાન કરેલું છે. આ બીજો કુંડ છે, એ પાણીથી ભરેલો છે, વિષ્ણુ કુંડ. આ ત્રીજો કુંડ છે. એવા 4 કુંડ અહીંયા છે. અહીંયા કને શંકરને પોખ્યા છે. આ શંકર પાર્વતી. આ ચોથો કુંડ સરસ્વતી કુંડ. ત્રિયુગી નારાયણમાં શંકર પાર્વતીના લગ્ન થયા ત્યારથી આ 4 કુંડ અખંડ સજીવન પાણી રહે છે. આ જગ્યાએ શંકર પાર્વતીના લગ્ન થયા હતા એટલે અત્યારે બહારથી આ પુષ્પમાળા, શ્રીફળ બધું મળે, અહીં કને પૂજા થાય છે. આ શંકર પાર્વતીનું લગ્ન સ્થાન છે. અહીં કને શંકર પાર્વતીને ફેરા ફરાયા છે. બ્રહ્મા વિધિ કરી શંકર પાર્વતીના લગ્ન થયા. આ ત્રિયુગી નારાયણ મંદિરના શિખર છે. જોડલું હોય હવન કરે, આમાં શંકર પાર્વતી લગ્ન થાય ત્યારથી હવન ચાલુ છે. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી વાસુદેવાય નમઃ, શ્રી નરનારાયણાય નમઃ,
હરિ હરે નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમઃ દેખાય પાછળ જોજો મજુ પાવન ધારો પછી શંકર પાર્વતીને દાન દેજો. 4 बजे से मैं उठाऊँ रात को 8 बजे वो आपको पुड़िया यही है. एक बात कर दो मैं बता रहा हूँ. કેદારનાથ 6 મહિના જ્યારે પૂજા બંધ રહે ત્યારે આ ઉખી મઠ કહેવાય. ત્યાં કને 6 મહિના સુધી શંકર ભગવાનની કેદારનાથની પૂજન કરવામાં આવે છે. હિમાલયમાં આવેલું આ ઉખીમઠ ગામ અહીં એમ કહેવાય છે કે 6 મહિના કેદારનાથ બંધ રહે ત્યારે કેદારનાથની પૂજા અહીં કરવામાં આવે છે. એ પહેલાં આપણે ચાંદીના શિવલિંગ તેના દર્શન કર્યા. અત્યારે આ જે 5 લિંગ છે, 1 આ 2 આ 3 આ 4 અને આ 5, આ 5 લિંગ છે એ હિમાલયમાં આવેલા પંચ કેદાર કહેવાય છે. એ પંચ કેદારના 5 લિંગ અહીં સ્થાપન કરવામાં આવ્યા છે. અહીં કને દર્શન કરવાથી હિમાલયમાં આવેલા પંચ કેદારના દર્શનનું પુણ્ય મળે છે. આમ ઉખીમઠ ગામ કહેવાય છે. જેમ બદ્રીનારાયણના મૂર્તિ 6 મહિના બદ્રીનાથ બંધ રહે ત્યારે બદ્રીનારાયણના મૂર્તિ બદ્રીનાથ ભગવાન જોશીમઠમાં પધારે, ત્યાં દર્શન થાય 6 મહિના. એ જ રીતે કેદારનાથ 6 મહિના બંધ થાય ત્યારે કેદારનાથના દર્શન આ ઉખીમઠમાં થાય છે 6 મહિના સુધી. આ જે કેદારનો દર્શન કરવાનું પુણ્ય મળે તેનું આ શિખર છે, આ મંદિર છે. અને સામે દેખાય છે ત્યાં કને ઉષાના લગ્ન થયા તે સ્થળ છે. આ અહીંથી જવાય છે. આની અંદર ઉષા અને અનિરુદ્ધના લગ્નનું સ્થાન છે. જો આ સ્થળ છે, આ જગ્યાએ અનિરુદ્ધ અને ઉષાના લગ્ન થયા હતા એવું આ સ્થળ છે, ઉખીમઠ ગામ. આ જગ્યાએ ઓખાના લગ્ન થયેલા છે. પહેલાં અનિરુદ્ધ ઓખાનું હરણ કર્યું હતું, પછી આ જગ્યાએ લગ્ન કરેલા છે. જોશીમઠ નરસિંહ ભગવાનના મંદિરમાં આ બધા દર્શન કરવાનું છે. શંકરાચાર્ય 6 વર્ષ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. આ જગ્યાએ શંકરાચાર્યની ગાદી છે, નરસિંહ ભગવાનનું મંદિર છે. બદ્રીનારાયણનું 6 મહિના મંદિર બંધ થાય ત્યારે ત્યાંના મૂર્તિ વાતે ગાતે અહીં લેવામાં આવે છે અને નરસિંહ ભગવાનના મંદિરની આગળ બદ્રીનારાયણ ભગવાનની સ્થાપના કરવામાં આવે છે અને 6 મહિના ત્યાં પૂજા થાય છે. સામે દેખાય છે નરસિંહ ભગવાનનું મંદિર. જોશીમઠમાં ડુંગર ઉપર કલ્પવૃક્ષ છે. તેના દર્શન કરવા જતા રસ્તામાં ભવિષ્ય કેદારનાથનું મંદિર છે. હનુમાનજી મોટા ત્યાં પધરાવેલા છે. જોશીમઠ ગામ. આ જોશીમઠમાં 2,500 વર્ષનું જૂનું આ કલ્પવૃક્ષ છે. મારા કોરમણ જોજો ભાઈ.
કલ્પવૃક્ષ કેટલું બધું મોટું થયું છે જો. 2,000 વર્ષનું આ જૂનું ઝાડ એ થળિયું કેવડું મોટું પડ્યું થળિયું. ભાઈ બગડો પાંચડો ને મીંડું 2 મીંડા બરોબર. હા હા આવડું બધું મોટું છે. સુકતાલમાં વડ એવો જ છે મોટો. આ જ્યોતેશ્વર મહાદેવનું મંદિર છે આ કલ્પવૃક્ષની નીચે. અવગુણ અમહિમાની વાતો કદી ન કરીએ. અભાવ અવગુણ અમહિમાની વાતો કદી ન કરીએ. અભાવ અવગુણ અમહિમાની વાતો. આ નદી વહીને જાય છે. નદીના કિનારે હનુમાન ચટ્ટીનું મંદિર છે. લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંક જરા ભીમ રૂપ ધરી અસુર સહારે रामचंद्र के काज सहा लाए सजीव मेरे दिगपाल जहाते कभी को भी कही सके कहाते तुम युग कांकेश्वर भय जग जग जान युग शास्त्र जो जन पर बानो ले ल्यो ताई मधुर फल प्रभु मुंद्री कामेली मुख माई जल्दी अनुग्रह मारे के राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसा सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरे आपन तेज सुमारो आपे तीनों लोक भूत पिशाच निकटा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरा अंत काल रघुबरपुर जाहि जहाँ जन्म हरि भक्त कहाए और देवता चितन धर हनुमंत से सर सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमिरो हनुमान बल भी जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो जोयो पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा. બદ્રીનાથ ધામમાં નરનારાયણ દેવનું મંદિર તેમની પાસેથી આ અલકનંદા વહી રહી છે. અલકનંદામાં અત્યારે કામ ચાલુ છે. આ સામે વિલ્લુ કાપડની આગળ જે શિખર દેખાય છે ત્યાં ગરમ કુંડ છે. આ તૃપ્ત કુંડ નામે ઓળખાય છે. આ ગરમ કુંડમાંથી શંકરાચાર્યને નર અને નારાયણની મૂર્તિ મળેલા હતા. એ મૂર્તિ સામે બદ્રીનાથના મંદિરમાં પધરાવ્યા છે. અને અહીં કને
આ શેડ પડે છે તે ગરમ કુંડમાંથી પાણી પડે છે. જુઓ એમાં ધોવાણા નીકળે છે અને સામે આ નદી આવે છે તે અલકનંદા નદી કહેવાય છે. બદ્રીનાથ ધામનું આ મંદિર. આ બદ્રીનારાયણની ભૂમિ છે ને શંકર ભગવાનની હતી. પછી નારાયણ ભગવાને વિચાર કર્યો અહીંયા કને મારો વાસ છે અને આ ભૂમિને મારે માલિકીની બનાવીએ તો કરવું શું? એટલે સવારના પોરમાં વહેલા બાળકનું રૂપ લઈ અને આ બદ્રીનારાયણનું પાદર કહેવાય. એટલે અહીંયા કને બેઠા પથ્થર ઉપર. પાદર અહીંયા મોટો દરવાજો હતો. શંકર ને પાર્વતી પોતાના કેદાર કૈલાસ તરફથી આવતા હતા. અહીંયા કને સવારના પોરમાં અહીંયા પ્રવેશ કર્યો. બદ્રીનાથની પોતાની ભૂમિ કહેવાય ને. તો બાળકની જેમ મંડ્યા રોવા. એટલે શંકર ભગવાને કીધું કે પાર્વતી તમે માં કહેવાઓ કે આખી કે દુનિયા તમને માં માને. આ બાળક રોઈ ને કંઈક દો. પાર્વતીજી ફૂલાઈ ગયા એને એનાથી કહેવાય ગયું કે માગ બાળક તને શું જોઈએ, જેમ જોઈએ તને આપું. એટલે બાળકના રૂપમાં કહી દીધું કે આ ભૂમિ મને આપી દો. એટલું બોલીને પોતે નારાયણ રૂપે થઈ ગયા. પછી લક્ષ્મીજી શરમાઈ ગયા કે કહેવાય ગયું. એટલે શંકર ભગવાને કીધું કે મારથી કહેવાય ગયું અને હવે એમ કે આ બદ્રીનાથની ભૂમિ મને આપી દઈ દેવી પડશે. એટલે પથ્થર ઉપર બેસીને નારાયણ ભગવાન રોઈને ભૂમિ માગી દીધી અને શંકર પાર્વતીએ આ ભૂમિ નારાયણ ભગવાન લખી દીધી. એટલે બદ્રીનાથ ખાલી મંદિર કે ગામ નહીં, આ જે બદ્રીનાથ ભૂમિ અને એટલી બધી આ મંદિરના ફેરવેટમાં. એટલે આ લીલા ડુંગી ગામ કહેવાય. કેમ કે ભગવાને બાળકનું રૂપ લઈને આ બધી આ ગામ માગી લીધું. એ પણ લીલા કેવી કરી? બાળકનું રૂપ લીધું, ઢોંગ કર્યો. એટલે લીલા ડુંગી ગામ કહેવાય. સાચું તો મળ્યું રે દેવ, સાચું તો મળ્યું શ્રીજી તારી કૃપાએ દેવ, સાચું તો મળ્યું. સાચું તો મળ્યું રે દેવ, સાચું તો મળ્યું શ્રીજી તારી કૃપાએ દેવ, સાચું તો મળ્યું. કલ્પે ને કોટી સાધને મળે નહીં, કોટી કલ્પે ને કોટી સાધને મળે નહીં. આ ગણેશ ગુફા કહેવાય. અહીંયા કને ગણેશ ભગવાન વ્યાસજી પાસે ભાગવત ભણ્યા અને ભાગવત લખ્યું. વ્યાસજી બોલતા આવે અને ગણપતિ લખતા આવે. આ ગણેશ ગુફા છે. માના ગામની અંદર જ છે. પાર્કિંગમાં ગાડી ઊભે પછી અડધો કિલોમીટર ચાલીને જવાય છે. આગળ ગણેશજીનું મંદિર છે અને આ દેખાય છે તે પાછળની ગણેશ ગુફા છે. આ વ્યાસ ગુફા કહેવાય. આ ડુંગરની નીચે ગુફા, તેમાં બેસીને વ્યાસજીએ 17 પુરાણ લખ્યા. તો પણ શાંતિ ન થઈ એટલે નૈમિષારણ્ય ક્ષેત્ર આપણે ગયા હતા ત્યાં કને વ્યાસ ગાદી હતી. મોટો વડ હતો, અક્ષય વડ. એ વડ નીચે બેસીને નારદજીના વચનથી વ્યાસજી 18મું શ્રીમદ ભાગવત પુરાણ લખ્યું. બાકી 17 પુરાણ આ ગુફામાં બેસીને લખ્યા છે. આપણને દર્શન કરવા આવવું તો એમ થાય જલ્દી જાય, ઠંડી પડેલી. અને 17 પુરાણી લખી નાખ્યા.
અત્યારે પુરાણો લખ્યા એના આધારે આપણે સુખી છીએ. આ વ્યાસ ગુફા, વ્યાસ ગુફા है. આ વ્યાસજીની મૂર્તિ છે. જો આ ભીમપુલ કહેવાય. 5 પાંડવો અને દ્રૌપદી જ્યારે હાડ ગાળવા નીકળ્યા ત્યારે હાડ ગાળવા માટે અહીંયાથી જતા હતા હિમાલય તરફ. હિમાલય તરફ જાવું હતું. અહીં કને આવ્યા ત્યારે સરસ્વતી નદી ઉલ્લંઘાય એમ નથી. એટલે પછી દ્રૌપદીએ કીધું કે મારાથી આ નદી ઉલ્લંઘાશે નહીં. ત્યારે સામે દેખાય છે ને પથ્થર, એ ભીમે એને એમ અમુક શાસ્ત્રમાં એમાં લાત મારીને અમુકમાં એમ આવે કે ભીમે એને હાથ અડાડીને સંકલ્પ કર્યો એટલે આ પથ્થર આડો પડી ગયો. એની ઉપરથી 5 પાંડવ અને દ્રૌપદી આ સરસ્વતી નદી ઉલ્લંઘી અને હિમાલયમાં હાડ ગાળવા માટે ગયા હતા. આ સરસ્વતી મંદિર છે અને આ સરસ્વતી નદી છે. ઉપર પથ્થર છે, તેને ભીમપુલ કહેવાય છે. ઘનશ્યામ મહારાજની બદ્રીનાથ ભગવાનની. આ સ્વર્ગારોહણ માર્ગનું બનાવેલો ગેટ છે, એટલે કે વસુધારા અને સ્વર્ગમાં જવાનો અહીંથી માર્ગ છે. આ બધા વસુધારા જઈ રહ્યા છે. અહીંથી ભીમપુલના દર્શન કરી અને વસુધારા જવાનો પ્રવેશ આ જગ્યાએથી થાય છે. ભગવાન સ્વામિનારાયણ બધાને બળ આપે અને આ બધા વસુધારામાં સ્વર્ગમાંથી આવેલી 2 ગંગાની ધારા વહી રહી છે, તેમાં સ્નાન કરી શકે એવા સૌ કોઈ, સૌ દેવ, સૌ ભગવાન ઈષ્ટદેવ બધાને પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય. હાલો અહીં વસુધારા અમે દર્શન કરવા જાય છે. ભલે, જય સ્વામિનારાયણ. જાઓ, તમને નરનારાયણ દેવ જો સારું વાતાવરણ આપ્યું છે. श्रीमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, बोलो नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, बोलो नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, बोलो नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, बोलो नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण. આ વસુધારા છે.
સ્વર્ગમાંથી વહેતી ધારા અહીં કને 2 ધાર રૂપે વહી રહી છે. અજમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસના દરબારમાં વિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભાગ્રહની બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાન જે કાર્ય કરી છે તે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખે. જે કદાપી દેવ વિદ્યા આવે તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે તેની મોટી બદલીને પણ લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. કુમકુમનો ચાંદલો ને બાલતી લકવચે કુમકુમનો ચાંદલો ને બાલતી લકવચે હારે તેને ભાળીને બ્રહ્મણા બોલાવી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. મૂર્તિમાં ભગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ મૂર્તિમાં ભગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ હારે જાય દાસ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 શ્રીધરમ સર્વદેવ વિશ્વરામ ભક્તિધર્માત્મયં વાસુદેવં માધવં કેશવં દામોદરં કાળં સ્વામિનારાયણ શ્રીનીલકંઠં ગજાનન સ્વામી મહારાજ જય શ્રીધર્મ ભક્તિ ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ. ચાલો કથા ઉઠી પ્રસાદી વેચારી. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મસ્ત પ્રસાદી જાજો ઘણી તો જશે વધારે. હા જશે મીઠવાની રસ્તામાં જશે હાલો હાથ લાંબો કરો. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. હરે રામા 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 હરે હરે. આ લોકો વસુધારા દર્શન કરીને પાછા ફર્યો છે. કૃષ્ણ 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 હરે હરે. હરે રામા રામ રામ હરે હરે. હરે રામા રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે.
બહુ સરસ છે. વસુધારા જવા જેવું છે. સ્વર્ગમાંથી ગંગાની 2 ધારા વહી રહી છે. એવો મહિમા કયો છે કે આ વસુધારાના 2 છાંટા પણ કોઈની ઉપર પડે તો એ જીવને ફરીવાર આ ભૌતિક શરીર એટલે આ પંચભૂતનું શરીર તેમાં આવવું પડતું નથી. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે કૃષ્ણ. આ ગંગાજીની મૂર્તિ છે. ઉપર જે દેખાય છે આપણે દર્શન કર્યા તે ગરુડજીની મૂર્તિ છે અને આ ગંગાજી વહી રહ્યા છે. આ ગરુડ ગંગા ગામ કહેવાય છે. કેટલું ચોખ્ખું પાણી જાય છે. આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા. આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા. મોગે મોગે મોતીડે વધાવ્યા રે સૈરો. મોગે મોગે મોતીડે વધાવ્યા રે સૈરો. આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા. આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા. हसीने बुलावी मुझने है तमाती है रे. हसीने बुलावी मुझने है तमाती है रे. रेटो बांधेल छे सोनेरी रे सैरो. रेटो बांधेल छे सोनेरी रे सैरो. आज मारे नंदनो नंदन घेर આવ્યા. आज मारे नंदनो नंदन घेर આવ્યા. હરિદ્વાર ગામમાં સિંહાસનમાં ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ આશ્રમ વડતાલ તાબાનું મંદિર એમાં ગંગાજીની મૂર્તિ છે. આ હરિદ્વાર ગંગાજીનું ધામ કહેવાય એટલે સિંહાસનમાં ગંગાજીની મૂર્તિ પધરાવે છે. અહીં કને સુખ થયા છે. मनवांछित फल
કનખલ દક્ષ પ્રજાપતિ આ જગ્યાએ યજ્ઞ આદર્યો હતો. પાર્વતીને આમંત્રણ નહોતું આપ્યું. પિતાના પ્રેમને યાદ કરીને પાર્વતીજી આમંત્રણ વગર આવ્યા હતા અને પછી પાર્વતીજી અગ્નિમાં પોતાનું શરીર ખપાવી દીધું. તે આ સ્થળ છે. શંકર ભગવાન સભામાં આવ્યા, પ્રજાપતિ સભામાં આવ્યા. શંકર ભગવાન ઊભા ન થયા ત્યારે દક્ષ પ્રજાપતિ પણ શંકર ભગવાનનું અપમાન કર્યું, યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો હતો. તે પણ આ સ્થળ છે. આ જગ્યાએ તો મોટો ઝઘડો મંડાયો હતો. કેટલાના માથા કપાયા. તેમાં દક્ષ પ્રજાપતિનું માથું કપાઈ ગયું હતું અને પછી બકરાનું નાખ્યું હતું. એવો બનાવ બનેલો છે. પાર્વતીજી પિતાના યજ્ઞમાં આવ્યા હતા અને પછી પોતાના પતિનો ભાગ ન જોયો એટલે પાર્વતીજીને બહુ દુઃખ લાગ્યું અને આ જગ્યાએ હવનકુંડ ચાલુ હતો. પાર્વતીજી એમાં પોતાનું શરીર ખપાવી દીધું હતું આ કનખલમાં. પછી દક્ષ પ્રજાપતિનું બકરાનું મોઢું કરી નાખ્યું ને પછી આ જગ્યાએ શંકર ભગવાન પાસે માફી માગી. એ સ્થળ એટલે આ શંકર ભગવાનની સ્થાપના કરી. આજ મુને સામો રે મળ્યો છે અલબેલો. દેવજીએ કથા સંભળાવી છે. કેટલો મોટો વડે જો ક્યાં ડાર્કું જાય છે નદીમાં. સામે મંદિર છે, તેમાં સુખદેવજી, પરીક્ષિત અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. છોગાવાળો રંગ છેલો રે આલી, છોગાવાળો રંગ છેલો રે આલી. કે આજ મુને કે આજ મુને કે આજ મુને સામો રે મળ્યો છે અલબેલો જી. આજ મુને સામો રે મળ્યો છે અલબેલો જી. લડાઈ થઈ ને જ્યારે 5 પાંડવોની ને કૌરવની, પછી દુર્યોધન એમ થયું કે હવે હું 25ની મૃત્યુ પામી જ જઈશ. તેથી નક્કી કરીને અડધી રાતે ભાગ્યો પોતાના સ્થાનેથી અને આ સરોવરમાં લકાઈ ગયો કે મને ગોતી ન શકે. પણ 5 પાંડવોમાં તો શક્તિ હતી, પણ સહદેવમાં એટલી શક્તિ હતી કે ગમે તેમ તો તમને ગોતી લે. જેટલી શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ એટલી સહદેવમાં શક્તિ. એટલે સહદેવ જાણતા જ હતા, પણ સહદેવને ન પૂછે ત્યાં સુધી કહેવાની મને. એટલે સહદેવને કીધું, પણ 5 પાંડવો જાણી ગયા હતા કે આ સરોવરમાં સંતા. એટલે ભીમ એને કાઢ્યો બહાર. અને આ સરોવરની વચ્ચોવચ્ચ ઓલું મહાદેવનું મંદિર છે, સર્વેશ્વર મહાદેવ કહેવાય. એની પૂજા કુંતા માતા સોનાના કમળની પાંખડીથી એ સર્વેશ્વર મહાદેવની પૂજા કરીએ. ને શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત આ સરોવરમાં નાહ્યા. નીલકંઠવણી ફરતા ફરતા 1855ની સાલ આસો વદ એકમ તે દિવસે નીલકંઠવણીએ પધાર્યા હતા અને આ સરોવરમાં સ્નાન કરેલું. આ કુરુક્ષેત્ર ગામનું બ્રહ્મ સરોવર કહેવાય. દાદાને એટલો બાણ વાગ્યા કે એ ખાલી બાણની સયા થઈ ગઈ, એની ઉપર સૂઈ ગયા. પછી ભીષ્મ દાદા 6 મહિના સુધી બાણની સયા ઉપર સૂતા હતા. તાડતા આવ્યો તો પણ એને ના પાડી. અત્યારે દક્ષિણાએ ઉત્તરાયણમાં આવજે મને તેડવા માટે. એની વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાન સંભાર લેવા આવ્યા. 5 પાંડવને દ્રૌપદીને તેડી આવ્યા. પછી શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા અને કીધું, માગો તમારી, હું તમારી ઉપર રાજી થયો, મને કાંઈ નથી જોવું, મને પાણી પાવ. એટલે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન સામે જોયું કે તું આની ઈચ્છા પૂરી કર. અર્જુને વિચાર કર્યો, અત્યારે ને અત્યારે પાણી ક્યાં કાઢવું, આ તો બધી સૂકી ભૂમિ. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એને ઇશારાથી કીધું. એટલે ભગવાનને યાદ કરી અને અર્જુને જમીનમાં બાણ માર્યું અને ગંગા પ્રગટ થઈ અને સીધી ભીષ્મ દાદાના મુખમાં ગઈ. એટલે આ ભીષ્મ ગંગા કુંડ કહેવાય. આ ચિત્ર
બાણ માર્યું ને ગંગાજી પ્રગટ થયા ને ભીષ્મ દાદાના મોઢામાં પૂરી દહીંવડા આજની ઘડી રે ધન્ય નિરખ્યા સહજાનંદ આજની ઘડી હો આજની ઘડી હો આજની ઘડી રે ધન્ય નિરખ્યા સહજાનંદ આજની ઘડી હો આજની ઘડી હો હે આજની ઘડી રે ધન્ય નિરખ્યા સહજાનંદ આજની ઘડી હો આજની ઘડી હો પછી શ્રી કૃષ્ણ ભગવાન હવે હું શ્રી કૃષ્ણ ભગવાન સામે જોઈને શ્રી કૃષ્ણ ભગવાન વિચાર કર્યો કે હવે અર્જુન હારી ગયા એટલે વૈરાટ સ્વરૂપે દર્શન લીધા. અર્જુને વૈરાટ સ્વરૂપે દર્શન લીધા તો અર્જુન હાથ જોડ્યા કે તમારો આશરો ભૂલજો ખરેખર માફ કરજો. અને પછી અર્જુને બાણ જવા દીધા એવા બાણ જવા દીધા કે ભીષ્મ દાદાને વિધિ નાખે. એથી પહેલા ભીષ્મ દાદા એવા એની સામે લડવા માંડ્યા હતા કે અર્જુન એમ જ કહ્યું કે હવે હું જીતવાનું નથી, પરંતુ મને હથિયાર ધારણ કરવું પડે તો જ ભીષ્મ પાછા હટે. પણ હથિયાર ધારણ ન કરાય, પણ આ એક પેડું એને ની હથિયાર કહેવાય ને ની સાધન. એટલે ભગવાને અર્જુનના રથનું પેડું કાઢીને હાથમાં લીધું અને પછી ભીષ્મ દાદાની સામે જોડ્યા. ત્યારે ભીષ્મ દાદા હાથ જોડ્યા, હવે મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. હવે અર્જુને કે હવે તું બાણ માર, હવે બનીશ. એક જ મારી પ્રતિજ્ઞા હતી, આ પૃથ્વી પર ભગવાને હથિયાર ધારણ કરાવું. આ હથિયાર લીધું. ભગવાને કીધું યાદ રાખજો હથિયાર નથી એ રથનું પેડું હોય.